લગ્નેતર સંબંધો થોડા સમય માટે કોઈને પણ સારા લાગતા હોય છે, પરંતુ પાર્ટનરને જાણ થતાં જ મોટાભાગના કિસ્સાઓમાં લોહિયાળ ખેલ ખેલાઈ જાય છે। આવી જ એક ચોંકાવનારી ઘટના અમદાવાદના સાણંદમાં બની છે। યુવકની હત્યા કયા સંજોગોમાં થઈ, પત્ની પ્રેમી સાથે ક્યાંથી ઝડપાઈ, એ જુઓ આ ખાસ અહેવાલમાં। સભ્ય સમાજ માટે ચિંતાજનક એવા પતિ પત્ની અને વોના કિસ્સા મહાનગરોની સાથે જ હવે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અવિરત સામે આવતા જાય છે। અમદાવાદ ગ્રામ્યના સાણંદમાં પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનતા પતિને હટાવવા યુવતીએ પ્રેમી સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું। ઔદ્યોગિક વિસ્તાર સાણંદના ગણાસરા ગામમાંથી સામે આવેલા બેવફા પત્નીના કિસ્સાએ ફરી સમાજને ચોંકાવ્યો। એક યુવક સંજય ઠાકોરની તેના ઘરમાંથી લાશ મળી આવી। પહેલા એમ કે કદાચ યુવકનું હાર્ટ એટેક કે પછી અન્ય કારણથી મોત થયું હશે, પરંતુ આસપાસના લોકોની પૂછપરછ બાદ સામે આવ્યું કે મૃતકની પત્નીને અન્ય યુવકની સાથે પ્રેમ સંબંધ હતો। લાંબા સમયથી ચાલતા અનૈતિક સંબંધોની જાણ મહિલાના પતિ સંજય ઠાકોરને થતા પરિવારમાં ઝઘડા થવા લાગ્યા। મૃતક યુવક અવારનવાર પત્ની સાથે મારઝૂડ કરતો હતો, જેથી યુવતીએ પ્રેમી સાથે મળી નડતરરૂપ કાંટાને દૂર કરવાનો પ્લાન ઘડ્યો। બંને ટુવાલ વડે યુવકને ગળે ફાંસો આપી હત્યા કરી દીધી અને રાત્રે હત્યા બાદ પ્રેમી અને પ્રેમિકા ઘરને તાળું મારીને ફરાર થઈ ગયા। આ પ્રેમી જોડીએ હત્યાને પછી આપઘાતમાં ખપાવવાનો અને આસપાસના લોકોને ગેરમાર્ગે દોરવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ મૃતકના પિતાએ વહુ અને તેના પ્રેમી પર શંકા વ્યક્ત કરી। સંજય ઠાકોરના મોતનું રહસ્ય વધુ ઘેરાય તે પહેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પડદો ઉચકાઈ ગયો। પીએમ રિપોર્ટમાં સંજયનું ગળું દબાવવાથી મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું, પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે તેમ આરોપીઓ ગણતરીના કલાકોમાં જ પોલીસના સકંજામાં આવી ગયા। 8 વાગે સંજય ઠાકોર કરીને વ્યક્તિ છે, જેમની મરણ ગયેલ હાલતમાં એમના મકાનમાં એમની ડેડ બોડી મળી આવેલ છે। આ જે ડેડ બોડી છે એ ગણેશપુરા ગામ ખાતે ઇન્દિરાવાસમાં રહેવાસી હતા। તો સદર જાણ થતાં સાણંદ પોલીસ સ્ટેશનમાં પ્રાઇમા ફેસી એડી દાખલ કરવામાં આવી અને જ્યારે સ્થળ વિઝિટમાં અધિકારીઓ અને પોલીસ સ્ટાફ પહોંચ્યા હતા ત્યારે એક શંકાસ્પદ સ્ટોપર બહારથી બંધ મળેલો હતો, રૂમનો જે દરવાજાનો હતો એ। તો એના લીધે શંકા થતાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું અને ફોરેન્સિક પીએમમાં જે રિપોર્ટ આવી હતી એમાં ખાસ કરીને મરણનું કારણ એસ્ફિક્સિયા ડ્યુ ટુ મેન્યુઅલ સ્ટ્રેંગ્યુલેશન આવ્યું હતું, જે ગળું દબાવીને મોત નિપજાવવામાં આવી છે એવું ધ્યાનમાં આવ્યું હતું। અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી સહિતના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખમાં સાણંદ પોલીસની ટુકડીએ ઝડપી તપાસ હાથ ધરી અને પવિત્ર યાત્રાધામ ચોટીલા નજીકથી સાણંદ પોલીસની ટીમે ટેકનિકલ પુરાવાને ચોકસાઈપૂર્વકની બાતમીના આધારે હત્યારી પત્ની અને તેના પ્રેમીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી। આ હત્યાના બંને આરોપીઓ સામે પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી વધુ પુરાવા મેળવી કડક કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। જે પ્રાઇમા ફેસી જે લિંક હતી એ હતી કે જ્યારે જાણ થયું હતું ત્યારે દરવાજો બહારથી બંધ હતો। એ ફર્સ્ટ ઇન્સ્ટન્સ હતો ડાઉટનો કે આ મર્ડરનો કેસ બની શકે છે અને સામાન્ય એડી નથી। સેકન્ડ જે પાયલ અને રાહુલ હતા એ લોકો બંને ચોટીલા થાણગઢ પાસેથી મળી આવ્યા છે અને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી તથા વિવિધ હ્યુમન સોર્સિસ બી આમાં જોડાયેલા હતા, તો એ રીતે ડિટેક્ટ થયેલું છે। જે ટોટલ આ લોકોના 3 બાળકો છે। એ લોકોની 2 બાળકી છે જે મરણ જનારના પિતા સાથે રહે છે, અજમલભાઈ ઠાકોર સાથે રહે છે, અને એમની એક બાળક છે 2 વર્ષનો, એ પાયલ અને સંજય જોડે રહેતો હતો। એમને લઈને પાયલ ફરાર થયા હતા। પ્રેમ સંબંધના કારણે ઘરમાં જ વારંવાર થતા ઝઘડાને કારણે એક યુવકનો ભોગ લેવાયો। સાણંદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના સમયમાં જ હત્યાનો ભેદ ઉકેલી દીધો। સાણંદના ગણાસરા ગામમાં બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। મૃતક સંજય ઠાકોરના પિતા અને અન્ય સ્વજનોએ હત્યારી વહુ અને તેના પ્રેમી વિરુદ્ધ પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરીને કડક સજા અપાવે તેવી માંગણી કરી। કેમેરામેન ગજરાજની સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।